આજે લોકસભાની અંદર દેશના નાણામંત્રીએ આપણા દેશનું, આપણા ભારતનું વર્ષ 2026-27નું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત આ બજેટ રજૂ કરતા રહ્યા છે. નાણામંત્રીની બજેટની સ્પીચ 85 મિનિટે રહી છે. 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસને સીધી રીતે કેવી રીતે એ અસર કરે છે એવી ખૂબ ઓછી જાહેરાતો થઈ તેવું વિશ્લેષકો માની રહ્યા છે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નાની કહેવાય તેવી વાતો વધુ છે એવું એક્સપર્ટ કહી રહ્યા છે. જોકે પ્રધાનમંત્રીએ બજેટને આવકાર્યું છે, વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે, તો વિપક્ષ સ્વાભાવિક રીતે જ બજેટને નકારી રહ્યું છે. શેર બજારમાં બજેટની નેગેટિવ ઇફેક્ટ પણ જોવા મળી છે. આપણને બહુ મોટી ટેકનિકલ વાતોમાં રસ નથી. એક નાગરિક તરીકે સામાન્ય વ્યક્તિ બજેટને કેવી રીતે જોવે છે, બજેટમાં સામાન્ય વ્યક્તિ માટે છે શું, એની પહેલાં મોટી વાતો જાણી લઈએ. 10 મોટી વાતો આપ તમામ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. પહેલી વાત એ છે, પહેલો મુદ્દો એ છે કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નથી. બીજો મુદ્દો એ છે 31 માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાશે. ત્રીજો મુદ્દો એ છે 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરાઈ છે. ચોથું, કેન્સરની 17 દવાઓ સસ્તી થવાની છે. પાંચમું, 3 આયુર્વેદિક એમ્સ ખોલવાની જાહેરાત થઈ છે. 2 ટાયર અને 3 ટાયર શહેરોના વિકાસ માટે 12,02,000 કરોડ ખર્ચ થશે. 15,000 સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનશે. લગભગ 800 જિલ્લાઓમાં દીકરીઓ માટે હોસ્ટેલ બનશે. ચિપ્સ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ થશે. ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ બનાવવા માટે 40,000 કરોડનું પ્રાવધાન આ બજેટમાં રખાયું છે. સસ્તું શું થશે? તો કેન્સરની દવા સસ્તી થશે, ડાયાબિટીસની દવા સસ્તી થશે, સીએનજી બાયોગેસ સસ્તા થશે, માઇક્રોવેવ ઓવન સસ્તા થશે, જૂતા સસ્તા થશે, બેટરી સસ્તી થશે, સોલાર એનર્જીના સાધનો સસ્તા થશે, 7 દુર્લભ બીમારીઓની દવાઓ સસ્તી થશે, વિદેશ યાત્રા સસ્તી થશે, લિથિયમ બેટરી સસ્તી થશે, ઈવી બેટરી સસ્તી થશે, ચર્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે કારણ કે ચામડાના ઉત્પાદનો સસ્તા થશે, કપડું સસ્તું થશે, મોબાઈલ સસ્તા થશે, એરક્રાફ્ટના નિર્માણ સાથે જે વસ્તુઓ જોડાયેલી છે એ સસ્તા થશે. અને અગાઉ કહ્યું તેમ વિદેશ પ્રવાસ સસ્તો થશે. મોંઘું શું થશે? તો દારૂ મોંઘો થશે, ખનીજ મોંઘું થશે, સ્ક્રેપ મોંઘો થશે અને વાયદાનો કારોબારનું ટ્રેડિંગ જે છે તે મોંઘું થશે. આ બજેટમાં ખેડૂતો માટે છે શું એ પણ જાણવું ને સમજવું જરૂરી છે. આ બજેટની અંદર ખેડૂતો માટે જે અલગ અલગ પ્રાવધાન છે એમાં કૃષિ માટે ભારત વિસ્તાર એઆઈ ટૂલ, કૃષિ ઉત્પાદન વધારવા માટે સહાયતા, ગ્રામીણ મહિલાઓ માટે શી-માર્ટ, પશુપાલન ક્ષેત્રનું આધુનિકરણ થશે, નારિયેળ, ચંદન અને કાજુના પાકની મદદ કરવામાં આવશે, અખરોટ બદામનું ઉત્પાદન વધારવા પર ભાર મુકાશે, મત્સ્યપાલન માટે 500 અમૃત સરોવર બનાવાશે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતને શું મળ્યું છે? It's one of our biggest sales of the year. Get this Ashley sofa for just $339. નાનકુથી સુરતનો નવો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનશે. લોથલ ધોળાવીરા વાઇબ્રન્ટ એક્સપિરિયન્શિયલ કલ્ચર સેન્ટર તરીકે વિકસાવાશે. જામનગરનું પરંપરાગત ચિકિત્સા કેન્દ્ર અપગ્રેડ થશે. હવે વાત શેર બજાર ઉપર શું અસર આવી અને કેમ? તો દર વર્ષની જેમ બજેટના દિવસે ભારતીય બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી. આ વખતે રવિવાર હતો તો રવિવારે આજે બજાર યથાવત રહ્યું, સોદા થયા. આ વખતનું બજેટ ભારતીય બજારોને ફળ્યું નથી. શેર બજારની વાત કરું તો સરકારે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી 0.002થી વધારી
0.005 કર્યું, જેના કારણે બપોરે 12:30ની આજુબાજુમાં 1800 પોઈન્ટનો કડાકો થયો, તો નિફ્ટીમાં 750 પોઈન્ટનો કડાકો થયો અને 3.30 નિફ્ટી અને સેન્સેક્સ 2% ડાઉન સાથે બંધ થયા છે. બજેટને સારી ભાષામાં, સરળ ભાષામાં સમજવું છે. જયદેવસિંહ ચુડાસમાજી માર્કેટ એક્સપર્ટ છે, જૈનિકભાઈ વકીલ ઇન્ચાર્જ છે બજેટ કમિટી પ્રદેશ ભાજપથી, પાર્થિવરાજસિંહ કઠફડિયા કોંગ્રેસના નેતા છે, યમલભાઈ વ્યાસ અધ્યક્ષ છે નાણાપંચ ગુજરાતના. યમલભાઈ સાથે વાત કરી છે, છેલ્લે જોઈ લઈશું. પણ પાર્થિવરાજસિંહ, આપ શું માનો છો? તમને શું લાગે છે, કેમ આ બજેટ સારું નથી? જો પ્રધાનમંત્રી સહિત અનેક લોકોએ બજેટને વખાણ્યું છે, આવકાર્યું છે. રોનકભાઈ, ખાસ કરીને વર્ષ 2026નું જે આ સામાન્ય બજેટ આવ્યું છે એને જોઈને એવું લાગે કે આ અમૃતકાળનું બજેટ નહીં, અમીરોનું બજેટ છે. સામાન્ય લોકો માટે આ બજેટમાં કોઈ એવી જાહેરાતો નથી. બીજી વાત ખાસ કરીએ તો જે મહિલાઓ પર જે મોંઘવારીનો માર છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં 100 રૂપિયાથી વધારે ગેસ ઉપર વધ્યો અને આજે બજેટના દિવસે 50 રૂપિયામાં ગેસનો સિલિન્ડરનો વધારો થયો. બીજી વાત કરીએ કે રોજગારીની વાત, આ સરકાર જ્યારે આવી હતી ત્યારે એવું કહેતી હતી કે વર્ષે 2 કરોડ રોજગારની વાત કરશું, તો અત્યાર સુધી 24 કરોડ રોજગાર જનરેટ થવો જોઈતો હતો. 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપથી નોકરી આપશું. હકીકત એ છે કે 18 મહિનામાં માત્ર 10,000 યુવાનોને જ ઇન્ટર્નશીપ કરાવી શક્યા છે. એ સરકારના આંકડા બોલે છે. બીજી વાત કરીએ કે ભાઈ સામાન્ય લોકોને શું જોઈએ છે. આ જે આખું બજેટ છે એમાં કિસાન માટે કંઈ નથી, યુવાન માટે કંઈ નથી. આ એટલે કે એવું કહી શકાય કે યુવાન અને કિસાન માટે કોઈ જાહેરાતો નથી. ખાસ કરીને વાત કરીએ કે હેલ્થ સેક્ટરમાં, તો હેલ્થ સેક્ટરમાં 3,686 કરોડ ફંડ્સ કટ થયા છે. એજ્યુકેશન શિક્ષણની વાત કરીએ તો 6,701 કરોડ રૂપિયા ફંડ્સ કટ થયા છે. ખાસ કરીને જેને વાત કરી શકીએ કે જલ જીવન મિશન નેશનલ ડ્રિંકિંગ વોટર પ્લાન જે છે એમાં એ લોકોએ 50,000 કરોડ રૂપિયાનો ફંડ્સ કટ કર્યા છે. આજે જ્યારે ભારતમાં ધારો કે ઇન્દોરની ઘટના હોય, અમદાવાદની ઘટના હોય, ગાંધીનગરની ઘટના હોય અને આપણે અનેક ઘટનાઓ જોઈએ છે, દૂષિત પાણી પીવાથી કેટલાય લોકોના જીવ ગયાના કિસ્સા આપણી સામે આવ્યા. ત્યાં જેને કહી શકાય કે જલ જીવનમાં 50,000 કરોડના ફંડ્સનો કટ કરવો એ બહુ મોટી વાત છે. બીજી વાત કરીએ કે જે એલોકેશનની વાત હોય તો જે ક્રોપ ઇન્સ્યોરન્સ જેને કહી શકાય કે જે ખેડૂતોને મળતો હતો પાક વીમો, એમાં પણ એલોકેશન ઘટાડ્યું છે. યુરિયાની વાત કરીએ, પહેલા 50 કિલોની થેલી હતી, પછી 45 કિલોની થઈ અને હવે એ યુરિયા સલ્ફર કોટેડ યુરિયાની થેલી એ 40 કિલોની આ સરકારે કરી દીધી છે અને એની કિંમત 254 રૂપિયા રાખી છે. આ વાત જ્યારે કરીએ કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, વિદેશથી બહુ બધા પૈસા આવશે અને અહીંયા ઇન્વેસ્ટ થશે, ત્યારે જોવા જઈએ તો છેલ્લા 4 મહિના સળંગ એફડીઆઈ નો જે રેટ છે નેગેટિવ છે, સળંગ 4 મહિનાનો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એવું કહેતા હતા કે આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અમે 25%નું કોન્ટ્રીબ્યુશન કરશું. પ્રશ્ન આવીને એ ઊભો થઈ ગયો છે કે આ સરકારમાં 12.8%નું કોન્ટ્રીબ્યુશન છે, જે યુપીએની સરકાર કરતાં પણ 2% નીચે જતું રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરો જે નોકરી આપતા હતા, જેને કહી શકાય કે યુવાનો માટે રોજગારી પૂરી પાડતા હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક આ બજેટમાં સંપૂર્ણ નિરાશા અને સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળે છે. ચોક્કસપણે આ જે બજેટ છે એમાં એસસી એસટી ઓબીસીની પણ વાત કરીએ તો એમની પણ જે યોજનાઓ છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ફંડ્સને કટ કરવામાં આવ્યા છે. એ પછી પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનામાં 890 કરોડ હોય, પીએમ યંગ અચીવર સ્કોલરશીપ હોય ફોર ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી એમાં 690 કરોડ હોય, પોસ્ટ મેટ્રિક એસસી સ્કોલરશીપ હોય 360 કરોડ હોય, પીએમ આવાસ યોજના મકાનો આપવાની સરકાર બહુ જાહેરાત કરતી હતી, એમાં પણ 3200 કરોડ રૂપિયાના ફંડ્સને કટ કરવામાં આવ્યા છે. ખેડૂત એગ્રીકલ્ચરમાં જોવા જઈએ તો 6,985 કરોડ ફંડ ઓછા કરવામાં આવ્યા છે. આપણે ગામડાઓના વિકાસની વાત કરીએ, રૂરલ ડેવલપમેન્ટની, તો રૂરલ ડેવલપમેન્ટમાં 53,067 કરોડ રૂપિયા ફંડ્સ કટ કરવામાં આવ્યા છે. આવી રીતે જો સામાન્ય લોકોને અસર કરતા આરોગ્ય વિભાગ હોય, હેલ્થ વિભાગ, આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, એગ્રીકલ્ચર હોય, સોશિયલ વેરફેર હોય, રૂરલ ડેવલપમેન્ટ, આમાં ફંડ કટ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાના ડેફિસિટને ઓછું, ફિસ્કલ ડેફિસિટને ઓછું કરવાનો માત્ર ને માત્ર સરકાર એક દેખાડો કરી રહી છે.
જયદીપભાઈ સ્પષ્ટપણે જી, આ ભારતની જનતા, ભારતના સામાન્ય નાગરિકોના બિલકુલ નિરાશ કરે તેવું બજેટ છે. જૈનિકભાઈ, કેમ કોંગ્રેસના અવાજ સુર ઉઠી રહ્યા છે, આંકડા સાથે સુર ઉઠાવી રહ્યા છે, અને એક નાગરિક તરીકે આધેરાજસિંહ સાંભળો ને, એક કરદાતા સાંભળ્યું તરીકે એમની જે સાંભળો. કોમન બજેટ આયા પહેલાની જે કોંગ્રેસની સ્પીચ હોય એ પ્રમાણે બોલી ગયા, પરંતુ આ બજેટને હું 53.5 લાખ કરોડનું એક બજેટ છે અને આ બજેટમાં 3-4 ખૂબ ઇકોનોમિક દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક તો જે કોવિડ વખતે જે ફિસ્કલ ડેફિસિટ 9% જેટલી હતી તે ઘટીને ગઈ સાલ 4.4 અને અત્યારે 4.3%. એ ખૂબ મોટી વાત છે. સાથે સાથે ઇન્ફ્લેશન પણ જે 2%ની અંદર લગભગ 1.3% જેટલું, એ પણ ખૂબ મોટી વાત છે. એટલે આને ગોલ્ડી લોક પોઝિશન કહેવાય છે. અને અત્યારના ભારતની ઇકોનોમી જે રોબસ્ટ, વર્લ્ડમાં સૌથી રોબસ્ટ ઇકોનોમી છે તે ઇકોનોમી પ્રમાણેનું આ એક બજેટ છે. આ બજેટમાં ખૂબ મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં સમાજના બધા વર્ગોને સમાવી લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે આ ટ્રમ્પ ટેરિફને કારણે જે પરિસ્થિતિ થઈ હતી 50% ટેરિફ પછી, તો એ ખૂબ મોટી વાત છે. અને જીએસટીમાં 2 રિફોર્મ્સ પણ ઓલરેડી આવી ગયા છે. તો આના કારણે ઇન્કમ ટેક્સમાં બીજી કોઈ જાહેરાતનું કોઈ એક્સપેક્ટેશન પણ નહોતું. આ ઉપરાંત માન્ય નાણામંત્રીશ્રીએ ઓરેન્જ ઇકોનોમીની વાત કરી. ઓરેન્જ ઇકોનોમીમાં ખાસ કરીને જે ઓડિયો વિઝ્યુઅલ ગેમિંગ, તો આ બધી વસ્તુમાં 15,000 સ્કૂલ ને 500 કોલેજીસમાં આને પ્રમોટ કરવામાં આવશે અને લગભગ 20 લાખ જેટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. આ ઉપરાંત જે સ્ટુડન્ટ વિદેશ ભણવા જતા હતા એમના માટે TCS એ ખૂબ મોટો ઇસ્યુ હતો, જેને કારણે એમની લિક્વિડિટી બ્લોક થઈ જતી હતી. તો એ TCS 5% ઘટાડીને 2% કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપતિ દીદી એટલે વુમન્સ માટે જો આપણે કહીએ તો લખપતિ દીદી યોજનામાં હવે રિટેલ સ્ટોર પણ ખોલી શકશે. અને આ ઉપરાંત દરેક જિલ્લામાં એ હોસ્ટેલ, લેડીઝ હોસ્ટેલ બનાવવાની વાત કરી. પણ જૈનિકભાઈ, યુવાઓની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સને એકદમ રિફોર્મ જે મેજર રિફોર્મ્સ કહીએ એવું સ્પોર્ટ્સમાં કરવાનું છે. જે લેટેસ્ટ કોચિસ, લેટેસ્ટ ટેકનોલોજી અને જે 2030નું કોમનવેલ્થ કે 2036માં જે ઓલિમ્પિક રમાવાની છે, ઓલિમ્પિકની હજી ઓફિશિયલ જાહેરાત નથી થઈ પરંતુ થશે, એને અનુસંધાનમાં એક ખેલો ઇન્ડિયા. Hey, my name is Jerry Norton, and in the next જૈનિકભાઈ, આ ઉપરાંત જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત છે, તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારના આપણું ફોરેક્સ રિઝર્વ જે 1991માં એકવાર 7 દિવસ ચાલે બી એટલું પણ નહોતું, એ અત્યારે લગભગ ફોરેક્સ રિઝર્વ આપણું ઓલ ટાઈમ હાઈ એટલે કે $800 અબજ જેટલું છે. તમે સીધા 12 લાખ ગણા, પતિ પત્ની નોકરી કરતા 24 લાખ ડબલ કરી દીધું. એવા પરિવાર બહુ ઓછા હશે. આપણે સિંગલ કરો, હું તો મારી જ વાત કરું. બરાબર, ફોરેન માટે શું કર્યું, આ શું કર્યું ભૂલી જાઓ. મારા પરિવારમાંથી કોઈને વિદેશ મોકલવા તો રૂપિયા મોકલવાના. તમારા તો મહિને સાંભળો, 5 લાખ પગાર હશે સાહેબ. અરે જેટલો હોય એટલો મોકલવાના. હવે એમાં ટેક્સ જ અમારે ભરભર કરવાનો. પેરેલલ કેમ ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર ના થાય? સાહેબ રોનકભાઈ ગઈ વખતે જે તમે ઓવરઓલ આખું 2013માં ટેક્સનો સ્લેબ શું હતો એ આપને ખ્યાલ છે? 2.5 લાખ રૂપિયા. સાહેબ 2013માં ડોલરનો ભાવ શું હતો? 2000 ડોલરનો ભાવ શું હતો? 2013માં ડોલરનો ભાવ શું હતો? આજે વાત કરું તમને. 2013માં સોનાનો ભાવ શું હતો? આજે આપણે શું ક્યાં છે? સાહેબ ડોલરમાં કમાવાનું છે? આપણે તો અહીંયા સોના ચાંદી રૂપિયામાં લેવાનું. કમાવાનું. જો મારા એક પરિવાર અલગ વિષય એક છે સેકન્ડ, ના રોનકભાઈ. મોટા એક છે, હું કહું તમને ના, બધું ના, વધુ અલગ રૂપિયા- સાંભળો. એક સેકન્ડ, ચલો ભૂલી જાઓ ડોલર. રૂપિયો અને એક સેકન્ડ સાંભળો તો ખરા ડોલરની મારા કાકા. 2013માં કોઈ વ્યક્તિ નોકરી લાગ્યો, એનો પગાર જે હતો જી સાહેબ, હું તો તમારાથી નાનો છું. એમાં જ મારા મોટા પૈસા છો, એમાંથી જે પણ સોનું ચાંદી ખરીદતો હતો, હાલ કેટલો ભાવ પહોંચ્યો ને સાહેબ? તમે બે બાજુ ગણો ને, હું નથી કહેતો આ બાજુ જ ગણવાની, બે બાજુ ગણો ને. જો સોનું ચાંદીની તમે અત્યારે જે વાત કરો છો એ વાત એ અત્યારના સોનું ચાંદી એ જીઓપોલિટિકલ ઇસ્યુ અને અત્યારના ગ્લોબલ લેવલે એનું ટ્રેડ થતું હોય છે. અને એ ટ્રેડમાં તમે જુઓ છો કે અત્યારના કેટલું પ્લસ માઇનસ આવે છે. એક જ દિવસમાં 17% વધે ને 17% ઘટે. એટલે આ ઇસ્યુ એ કોઈના હાથમાં નથી, એ વૈશ્વિક ધોરણે ચાલે છે. પણ ડાઉન ધ લાઈન કોઈ પણ આવો સમય આવે ત્યારે 2-3 મહિનામાં આ બધી સ્ટેબિલિટી આવી જાય છે. પણ તમે જો ઓવરઓલ જુઓ તો ઓવરઓલ એક ખૂબ સારું આ બજેટમાં બધાને આપવામાં આવ્યું છે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે ચુડાસમા સાહેબ જોડાયા છે, એમની જોડે પ્રમાણિક મત મળશે. આપ આ બજેટને કેવી રીતે મૂલવો છો,
કેટલા માર્ક આપો છો? સામાન્ય નાગરિક માટે શું અને શેર બજાર કેમ દુઃખી થઈ ગયું? બિલકુલ, નાણામંત્રી નિર્મલા સીતારામને નવમું બજેટ રજૂ કર્યું, પણ હું એને એમ કહીશ કે બજેટ રજૂ કર્યું કરતાં બજેટને તેઓ વાંચી ગયા તેવું વધારે લાગી રહ્યું છે. હંમેશા ભૂતકાળના એવા ઘણા બજેટ હતા કે જ્યારે સમગ્ર ભારતમાં નિરાશાનો માહોલ હોય, પણ બજેટ પછી જે સામાન્ય માણસો હોય તે બીજા દિવસથી ઉત્સાહિત થઈ જતા હોય. પણ આ વખતના બજેટમાં એવી કોઈ જ વસ્તુ નથી કે સામાન્ય માણસ તેનાથી ઉત્સાહિત થાય. અને બ્લન્ટલી બોલવું હોય તો એમાં એવું કહી શકાય કે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. કે બજેટ પહેલાં સામાન્ય જનોમાં બહુ જ મોટી આશાઓ હતી કે ભાઈ આ વખતે જે બજેટ આવશે તે ડ્રાસ્ટિકલી ઘણા ચેન્જ કરનારું હશે અને લોકોમાં ઉત્સાહ વધી જશે. શેર બજારની રીતે પણ હું કહીશ કે નિફ્ટી 500 જેમાં સામેલ કંપનીઓના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવે છે તે 17 મહિનાના નીચલા સ્તર ઉપર આવી ચૂક્યા છે. અને વિદેશી રોકાણકારો સતત 3 વર્ષથી મોટા પાયા પર ભારતમાં વેચવાલી કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષના આંકડા એવું દર્શાવે છે કે વાર્ષિક ધોરણે વિદેશી રોકાણકારો 3,60,000 કરોડ રૂપિયાનું વેચાણ કરે છે. તો આ આંકડો ખૂબ જ મોટો ગણી શકાય. અને જે રીતે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં એવી વાત કરવામાં આવી હતી કે વૈશ્વિક રોકાણને અમે પ્રોત્સાહિત કરીશું અને ઘરેલું રોકાણને પણ અમે પ્રોત્સાહિત કરીશું. પણ આજનું જે બજેટ આવ્યું તેમાં તેની કોઈ પણ જાતની છાંટ જોવા નથી મળી. અને શેર બજારની પણ જો વાત કરવા જઈએ તો 16 મહિનાથી એક ટાઈમ કરેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ભલે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી 4-5% નીચે જોવા મળી રહ્યા હોય, પણ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમાં 30% લઈને 60% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શેરબજારમાં પણ 16-17 મહિનાથી નિરાશાનો માહોલ છે. અને હાલનો જે ટાઈમ હતો તેમાં શેરબજાર સાથે કોઈ છેડછાડ કરવી એ યોગ્ય વાત નથી. તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને લઈને જે છેડછાડ કરી છે તેનાથી પણ ભારતીય શેરબજાર નારાજ થયું છે. અને તેના રિફ્લેક્શન રૂપે આજે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ જ ભારે ધોવાણ થયું છે. અને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ છે તેમાં તો ખૂબ જ મોટું ધોવાણ થતું જોવા મળ્યું છે. તો ઓવરઓલ શેરબજારમાં પણ નિરાશાનો માહોલ છે. અને બજેટમાં જે વાત કરવામાં આવી તેનાથી પણ કોઈ ઉત્સાહવર્ધક એનર્જી મળે તેવું બિલકુલ દેખાતું નથી. બજેટમાં વાતો ભલે આવી કે ભાઈ મેડિકલ ટુરિઝમને અમે પ્રોત્સાહિત કરીશું, મેન્યુફેક્ચરિંગ લેવલે, ડેટા સેન્ટર લેવલે અમે સપોર્ટ કરીશું, એ બધી ઘણી બધી નાની વાતો છે અને લાંબાથી મધ્યમ ગાળે તેની અસર જોવા મળશે. આવતીકાલથી જ તેમાં કોઈ ઇફેક્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. તો અત્યારે જે બજેટ આવ્યું તેનાથી ટૂંકા ગાળે કોઈ ઉત્સાહ જોવા મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. પ્રધાનમંત્રી શ્રી કહી રહ્યા છે કે 2047માં અમે ભારતને વિકસિત રાષ્ટ્ર પર લઈ જઈશું. તો એ બધી લાંબા ગાળાની વાતો છે. આવનારા 2-3 વર્ષ દરમિયાન આ બજેટની કોઈ બહુ જ પોઝિટિવ અસર જોવા મળે તેવું કોઈ જ દેખાતું નથી. ચુડાસમા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે વાત કરી લઈએ યમલભાઈ વ્યાસ સાથે. યમલભાઈ નાણાં પંચના અધ્યક્ષ છે, એમની સાથે વાત કરીને સમજી લઈએ એ શું માને છે. યમલભાઈ, આ બજેટમાં આપણા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે તેવા અને સામાન્ય નાગરિકનું જીવન આસાન થાય તેવા કયા પ્રકારના આયોજનો તમને જણાઈ રહ્યા છે? એક તો હું આપને કહું કે એક સામાન્ય નાના જે વ્યવસાયિક છે, જે નાનો વેપાર ધંધો કરે છે, જે ઓડિટમાં નથી આવતા, એના માટે એક મોટી છૂટ એ કરવામાં આવી છે કે એમણે ઇન્કમટેક્સના રિટર્ન દર વર્ષે 31 જુલાઈએ ભરવા પડતા હતા. હવે 1 મહિનાનું એમને વધારાની મુદત આપવામાં આવી છે, જેથી એમનો થોડીક રાહત થાય. આ એક વસ્તુ છે. બીજું કે જ્યારે અત્યારે વિશ્વ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં દરેક દેશોના અર્થતંત્ર થઈ રહ્યા છે પસાર, ત્યારે ભારતમાં ક્યાંક કોઈ પણ પ્રકારનો બોજ સામાન્ય વ્યક્તિ ઉપર સરકારે નાખ્યો નથી. બજેટમાં ગયા વર્ષે ખૂબ મોટો ઇન્કમટેક્સમાં રાહતો આપીને 12 લાખની લિમિટ કરી હતી. જીએસટીમાં ખૂબ ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. અને એ પછી પણ લોકોએ કરવેરાનું જે સ્તર છે તે ટકાવી રાખ્યું છે. એટલે સરકારે જે વિશ્વાસ મૂક્યો લોકોમાં, લોકોએ એ વિશ્વાસને પૂરો કર્યો છે અને એનો સરકારે પણ એ આદર કર્યો છે. અને આ નવા બજેટમાં કોઈ નવા ભારણ વગર આ બજેટ વિકાસને ગતિને આપનારું, કે ભાઈ ગઈ વખતે 11.1 લાખ કરોડ રૂપિયા હતા વિકાસ માટે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એ 12.2 લાખ કર્યા. એટલે દર વર્ષે વધતું જાય છે. આજે 2015માં ખાલી 2 લાખ કરોડ હતા, એના અત્યારે 12 લાખ કરોડ થયા. તો આપણે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે એ 50, 60, 70 વર્ષ કામ લાગશે. તો આ સામાન્ય લોકોને પોતાના જે નાગરિકોને સુવિધા પણ વધતી જાય છે. એટલે આ નાગરિકો માટે કુલ મળીને પ્રધાનમંત્રીએ જે પ્રકારનું આયોજન કર્યું છે
મને એવું લાગે છે કે 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય જે છે એમાં લોકોની આ જીવન ધોરણ સારું થાય, જીવન સરળ બને, એની પણ ચિંતા આ બજેટમાં કરવામાં આવી. યમલભાઈ, જીએસટીના દરો ઓછા થયા હતા પહેલા, પણ જે પ્રમાણિક ટેક્સ પેયર છે, ખાસ કરીને નોકરિયાત અમારા જેવો મધ્યમ વર્ગીય ટેક્સ પેયર છે, એ હવે સરકાર પાસે અપેક્ષા રાખતો હોય, પણ શું કારણ રહ્યું કે એ અપેક્ષા પર પાણી ફરી વળ્યું? ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર ના કરાયો, ઇન્કમ ટેક્સના દરમાં કોઈ ફેરફાર ન કરાયો. અમને શું ફાયદો સામાન્ય ટેક્સ પેયરને? હું એવું માનું છું રૌનકભાઈ કે કદાચ જે ગઈ વખતે આટલો મોટો વધારો કરવામાં આવ્યો હતો મર્યાદામાં, એ પછી સરકાર પણ થોડોક 2-3 વર્ષ રાહ જોશે, કારણ કે સરકારને પણ એનો હિસાબ મેળવવાનો હોય છે અને લોકોએ પ્રતિસાદ પણ સારો આપે છે. અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે એટલે લોકોની આવક વધી છે એટલે ટેક્સ પણ વધ્યો છે. પરંતુ હું માનું છું કે હજુ આ વર્ષ કે કદાચ આવતા વર્ષ સુધી રાહ જોઈએ અને સરકાર 3-4 વર્ષમાં એની ટર્મના વધારે છૂટછાટો જાહેર કરે એવી મારી આ એક વ્યક્તિગત અપેક્ષા છે. યમલભાઈ, મારા ગુજરાતની મહિલા, મારા ગુજરાતના ખેડૂતને આ બજેટમાંથી શું ફાયદો, કયા એવા આયોજનો કરાયા છે જેના કારણે મારા ગુજરાતનો ખેડૂત બે પાદળે થાય, સાથે જ ગુજરાતનો અને દેશનો જે લઘુ ઉદ્યોગ છે તેના માટે આ બજેટમાં શું દેખાઈ રહ્યું છે? એમાં એવું છે કે ગુજરાતમાં મુખ્ય જે ઉદ્યોગો છે અથવા તો ગુજરાતમાં જે વ્યવસાય, જો એગ્રીકલ્ચર માટે તો કુલ મળીને ખૂબ બધી નાના નાના મુદ્દા છે જેની ચિંતા કરવામાં આવી છે અને ખેડૂતોને ગુજરાત સરકાર પણ ખૂબ જ જ્યારે પણ કંઈ આપત્તિ આવે ત્યારે મદદરૂપ થાય છે અને એમને વધારે સારી રીતે ખેતી કરી શકે, એમના પોષણક્ષમ ભાવ મળે એ માટેની સતત પ્રયત્ન કરતી જ હોય છે. પણ જે કેન્દ્ર સરકારના પરવ્યુમાં છે કે વધુ ફાળવણી કરવી, તો એ સરકારે કર્યું છે. વધુ સુવિધા થાય, નાના મોટા પ્રશ્નો હોય દૂર થાય, એના માટે પણ ચિંતા કરી છે. પણ એ ઉપરાંત હું આપને કહું કે સામાન્ય વ્યક્તિઓ માટે, ગુજરાત માટે જો આપણે જોઈએ તો એક નાણાં પંચના અધ્યક્ષ તરીકે મારે 2 વાત આપના ધ્યાન પર મૂકવી છે. એક 16મા કેન્દ્રીય નાણાં પંચે ભલામણ કરી કે 41% જે કરવેરાની આવક છે કેન્દ્રની, એક 41% રાજ્યોને અપાય, એટલે રાજ્યોને, એમાં ગુજરાતને પણ એનો ફાળો મળશે. બીજું કે જે કેન્દ્રની કરવેરાની આવક વધી છે એટલે ગયા વર્ષે જે 15મા નાણાં પંચના છેલ્લા વર્ષની જે ફાળવણી હતી એના કરતાં આ વખતે વધારે થશે. એટલે ગુજરાતને વિકાસ માટે, ખાસ કરીને ગ્રામીણ સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધાને વિકાસ માટે ખૂબ નાણાં મળશે વધારે વિપુલ પ્રમાણમાં, જે સીધો એનો ઉપયોગ થશે નાણાં પંચની ગ્રાન્ટ. અને બીજો જે ફાયદો થશે, ગુજરાતમાં હમણાં નવા 9 મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવ્યા છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનોને વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ખૂબ નાણાંની જરૂર પડશે. તો એ માટે એ પબ્લિક પાસેથી સીધા બોન્ડ ઇસ્યુ કરીને નાણાં ઊભા કરે તો એમને આર્થિક ઇન્સેન્ટિવ ખૂબ મોટો જાહેર કર્યો છે કેન્દ્ર સરકારે. 100 કરોડ 200 કરોડના જો એ બોન્ડ ઇસ્યુ કરે તો એમને ઘણા બધા પૈસા સરકાર આપશે. તો આના કારણે મને એવું લાગે છે કે આ 2 વસ્તુઓથી ગુજરાતના ગામડા અને શહેરોના વિકાસની ગતિને સીધો ફાયદો થશે. યમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. બજેટને અલગ અલગ લોકો અલગ અલગ રીતે મૂલવે છે. સ્વાભાવિક શાસક પક્ષ માટે એમના કહેવા પ્રમાણે બજેટ આવકારદાયક છે, વિકાસલક્ષી છે. વિપક્ષ એનો વિરોધ કરે, અર્થશાસ્ત્રીઓ પોતાની રીતે મૂલવે છે. આપણને તેટલી ખબર પડે દેશનું બજેટ આપણા ખિસ્સા ઉપર અસર કરે છે. આપણે હવે આ બજેટને ધ્યાનમાં રાખી આપણા પગાર, આપણી આવક, આપણી જરૂરિયાતો, આપણી બચત, એ પ્રમાણે આગામી વર્ષનું બજેટ બનાવવું પડશે.